નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો સાવધાન થઈ જજો, જો આ વિડીયો ઉપર ભૂલથી ક્લિક કર્યું છે તો તમારી 2 મિનિટ આપતા જજો, કારણ કે મિત્રો આ જે દીકરી સાથે છેલ્લે જે બન્યું છે ને એ જોઈને ભલભલાના રૂવાટા ઊભા થઈ જાય કે આવી ઘટના ક્યાં બની છે, કયા ગામનો વિડીયો છે। ખરેખર તમને આ વિડીયોની હકીકત બતાવું ને તો તમે પણ આજથી આવી ભૂલ નહીં કરો। તમારા કુટુંબ પરિવારની અંદર કોઈ નાનું બાળક હોય કે પછી કોઈ મોટા માણસો હોય જેને આદત હોય કે મોબાઈલ ચાર્જિંગમાં છે છતાં પણ એ મોબાઈલને યુઝ કરી રહ્યા છે, વાપરી રહ્યા છે, તો સૌથી ખરાબ અને સૌથી તમારો પસ્તાવાનો દિવસ બની શકે છે। કારણ કે મિત્રો હાલમાં એવી ઘટના બહાર આવી છે જે ઘટના આપણે જોઈએ તો ખરેખર ચોંકી જશો। એ વિડીયો હું તમને પૂરેપૂરો બતાવું તે પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી નાખો। મિત્રો એક દીકરી હોય છે જે બેડ પર સૂતી હોય છે અને ત્યારે મિત્રો એ મોબાઈલ જોતી હોય છે અને એ મોબાઈલ છે એ ચાર્જિંગ થતો હોય છે અને એ યુઝ કરી રહી હોય છે। ત્યારે મિત્રો અચાનક જે આ મોબાઈલ છે આ મોબાઈલ બ્લાસ્ટ થઈ જાય છે, એટલે કે ફૂટી જાય છે અને પછી મિત્રો જે બન્યું ને એ જોઈને એની મમ્મીના રૂવાટા ઊભા થઈ ગયા અને એની મમ્મીએ પણ ભગવાનને પ્રાર્થના કરી છે કે થેન્ક યુ સો મચ, કારણ કે મિત્રો આ દીકરી છે આ ભગવાનની કૃપાથી, માતાજીની દયાથી સલામત છે, કોઈ ઈજા નથી થઈ। પરંતુ મિત્રો તમે વિચારો કે આ જે ઘટના બની છે આ શાના કારણે બની છે। જે મોબાઈલ છે એ મોબાઈલ ચાર્જિંગની અંદર હતો અને ચાર્જિંગની અંદર અચાનક બ્લાસ્ટ થઈ ગયો। હવે તમારા ઘરની અંદર કોઈ નાનું બાળક હશે જે ખાસ કરીને મોબાઈલ માટે જીદ કરતું હશે, ત્યારે અમુકોને મોબાઈલની અંદર બેટરી નથી હોતી તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી અને એ છોકરાને જોવા આપતા હોય છે, ત્યારે મિત્રો અચાનક આવી ઘટના બની શકે છે। તો ખાસ કરીને મોબાઈલને ચાર્જિંગમાં ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ અને બીજા નંબરની અંદર ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે અને એ ફોનની અંદર આપણને કરંટ પણ આપી શકે છે। ઘણા મેં એવા લોકો જોયા છે મારા વિસ્તારની અંદર પણ, કોઈને ખરાબ નથી કહેતો, પણ મોબાઈલ મોટા માણસો છે જે 18 વર્ષથી પ્લસ છે તે પણ ચાર્જિંગની અંદર મોબાઈલ મૂકે છે અને છતાં પણ તેમને યુઝ કરતા હોય છે। તો ખાસ કરીને આજથી આવું ના કરતા, કારણ કે આપણી એક જિંદગી છે, અનમોલ રતન છે અને આપણે કંઈક આવી ઘટના બની જઈએ પછી પાછળથી પસ્તાવાનો વારો આવે। તો ખાસ કરીને માહિતી સારી છે, માહિતી ગમી હોય તો લાઈક કરી નાખજો અને વિડીયોને લાઈક કરજો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી એ તમારી વાત છે, પરંતુ વિડીયોને શેર કરજો। તમારું જે ગ્રુપ છે, તમારું જે કાકા બાપાના છોકરા છે જે ખાસ કરીને નાના છોકરાને આવી રીતે મોબાઈલ આપે છે, તો ખાસ કરીને આ વિડીયો ત્યાં સુધી શેર કરજો, વિડીયો બને તેટલો આગળ પહોંચાડજો જેથી આ માહિતી આગળ પહોંચે અને